नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं येसो पञ्चनमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च सर्वेसिं परमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं येसो पञ्चनमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च सर्वेसिं परमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं येसो पञ्चनमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च सर्वेसिं परमं हवै मङ्गलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभोवृथां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंतादि महा। जय जय।
આજે ગુરુવાર તારીખ 8મી મે 2014. પૂજ્ય આચાર્ય શ્રી કુમકુમદેવ રચિત સમયસાર ગાથા 9 અને 10, બરાબર. પદ્ધતિ કહેવાય પરિણામ. શું કહેવાનો હતો? કેમ પરિણામ તો નથી, આટલું બધું સાંભળી છે પદ્ધતિ છે એવો તમને બધા. એ વ્યક્તિગત સાધના છે. પદ્ધતિ જે છે એ વ્યક્તિગત સાધના. એટલે જેને સાધના લેવી હોય તો વ્યક્તિગત રીતે આપણે વિચાર કરી શકીએ. આ સમષ્ટિમાં આ સાધના નથી આપી શકાતી, કારણ કે દરેક વ્યક્તિની પોતાની ભૂમિકા પ્રમાણે સાધના હોય છે. એટલે જેને જેને લેવી હોય એ વ્યક્તિગત રીતે લઈ શકે છે. હા, શું કીધું? હા, જ્યાં અમે હોઈએ ત્યાં આવો. હા, સ્ટાર્ટ તો અમે ઘણા વર્ષોથી કરીએ છીએ. કેટલા વર્ષોથી કરીએ છીએ? 15-20 વર્ષ થયા. હે ને? Not that you are not doing right. No, it's not like that. No. No. એવું નથી, પણ તમે રેસીપી લીધી. હા, ના, રેસીપી લીધી તમે કોઈની પાસેથી. એ રેસીપીને અનુસાર તમે કંઈ વસ્તુ બનાવી નહીં તો તમે ચાખી ના શકો, તમને એનો સ્વાદ ના આવે ને તમે એનું ફળ ના ભોગવી શકો. એનો આનંદ જે તમને માણવાનો તમે રેસીપીની અંદર જે તમે વિચાર્યું હતું એ માણી ના શકો. એ જ પ્રમાણે તમે રેસીપી લ્યો અને બનાવો પણ ખરા, પછી તમે ખાઓ નહીં તો પણ તમને એનું ફળ નથી. એટલે સામાન્ય રીતે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય, આ 5 જે ગુણો છે આપણા આત્માના, એ 5 ગુણોને અનુસરીને પંચાચારની જે વ્યવસ્થા અથવા ધર્મ જે જ્ઞાનીઓએ બતાવ્યો છે એને સરખી રીતને, સારી રીતે, સાચી રીતે સમજી અને જો જીવ એ પ્રમાણે જેમ બતાવ્યું છે તે જ પ્રમાણે જ્ઞાનીની આજ્ઞા અનુસાર જ પોતાનો સ્વચ્છંદ એમાં 1% પણ ચાલી ના શકે. 1% જો સ્વચ્છંદ મૂક્યો તો આખી સાધના નિષ્ફળ છે. એટલે એ એટલા માટે સમષ્ટિની અંદર ના આપી શકાય આ સાધના, માટે વ્યક્તિગત સાધના છે. ખ્યાલ? સાધના છે. તમે નથી કંઈ કર્યું અત્યાર સુધીમાં એવું નથી કહેતું, કર્યું છે, ઘણું કર્યું છે, પણ ક્યાંક કંઈક બાકી રહી જાય છે. માટે તો એમને શ્રીમદજીએ લખવું પડ્યું, યમ નિયમ સંયમ યાપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લ્યો, વનવાસ લ્યો, મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયો, સબ શાસ્ત્ર ને કે નય ભેદ લીએ, બધું કરી છૂટ્યો. વસાદન બાર અનંત કિયો, તદપી કछु હાથ હજુ ન પડ્યો. अब क्यों न विचारते हैं मन से, कछु और रहा, कछु और रहा,
कछु और रहा, कछु और रहा, कछु और रहा उन साधन से. તમે સાધન નથી કર્યા એમ નથી, સાધન ઘણા કર્યા, આપણે બધાએ સાધન કર્યા, પણ કંઈક ખૂટ્યું, કંઈક રહી ગયું. આખી રસોઈની તમારી તૈયારી બધી જ કરી હોય, તમે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ મૂકી દીધા હોય, ગેસનો સ્ટવ બી છે તમારો તૈયાર, તપેલા, યુટેન્સિલ્સ, આ તે બધું, એક કાંડી નથી, દિવાસળી નથી, એક દિવાસળી નથી તમારી ત્યાં, તો તમે એ ચૂલો સળગાવી શકવાના નથી, અને એ રસોઈની જે રેસીપી લઈને આવ્યા છો તમે, એનો સ્વાદ તમે લઈ શકવાના નથી. બોલો, બધું જ છે તૈયાર, તમારી સામગ્રી બધી, એક કે સામગ્રી ખૂટતી નથી, એક કાંડી ખૂટે છે. અનંત વાર વહ સાધન બાર અનંત કિયો, તદપી કछु હાથ હજુ ન पर्यो. अब क्यों न विचारत है मन से, कछु और रहा उन साधन से. और નો અર્થ છે ત્યાં કંઈક વિશેષ, કંઈક બીજું. દિવાસળી બધાને ગુરુ આપે, જુદી જુદી ના હોય, આપે ગુરુ ભૂમિકા પ્રમાણે. હા, નથી થયો. ગ્રંથિ ભેદ સુધી પણ જીવ આવ્યો પણ થયો નહીં. બોલો, અનંતી વાર, અસંખ્ય વાત કહે છે, અનંતી વાર નથી કહેતા, ત્યાં ત્યાં અસંખ્ય વાર શબ્દ મૂક્યો છે. અસંખ્યાથી વાર ગ્રંથિ ભેદ સુધી જીવ આવ્યો અને પાછો ફર્યો. કેમ પાછો ફર્યો? તો કે સાધન નથી કર્યા એણે, તો સાધન કર્યા તો ગ્રંથિ ભેદ સુધી આવ્યો, ગ્રંથિ દેશ સુધી આવ્યો. કંઈક ઓર રહ્યું, કંઈક બાકી રહી ગયું, કંઈક બાકી રહી ગયું. વનવાસ લિયો મૌન રહ્યો, મૌન ધારીને આખી દુનિયાથી કટ ઓફ થઈ ગયો, મૌન રહ્યો. દ્રઢ આસન પદ્મ લગાય દેવો, પદ્માસન લગાવીને બેસી ગયો છે. એને ખબર છે એટલું બધું કર્યું, એને ખબર છે બધું કર્યું, કાંઈ બાકી નથી રાખ્યા. સબ શાસ્ત્ર ને કે ને ધારી હી હૃદયમાં ધારણ કર્યા છે. બધા શાસ્ત્રના નય અને નિક્ષેપાથી બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. ખૂબ સમજો, ખૂબ સમજો. મત મંડન ખંડન ભેદ લે, બધાની સાથે ચર્ચા બર્ચા કરીને પણ આમ પોતાનો મત ખંડન મંડન કરીને પણ પોતે જીત્યો છે, પણ જીત્યો નથી, પણ હાર્યો છે. હા, કર્યું ને એમણે, કર્યું, કેટલાય ભાવો સુધી કર્યું એમણે, પણ એ નિષ્ફળ ના જાય. વસ્તુ સમજવાની એ છે કે આટલી કરી અત્યાર સુધી કરેલી સાધનાઓ જે છે, આપણી બધી સાધનાઓ અત્યારથી નિષ્ફળ નથી જતી, આપણે કંઈ ને કંઈ આગળ વધારે છે. પણ સમજવાનું ત્યાં એ છે, આપણે હવે શું કરવું, આટલું કર્યું પણ શું કરવું હવે, સમ્યક તો કેમ પ્રાપ્ત થતું નથી. એ જો જ્યાં સુધી ઝંખના ના રહે, એ જો આમ અંદરથી ઉહાપો ના રહે, એ બળાપો ના થાય અંદરથી, અને એને માટે જોરાપો ના થાય, તે વસ્તુની પ્રાપ્તિ થઈ શકતી નથી. છે બોલો, ન મળે તો રોજ રાત્રે આંસુ પડે છે, ઓશિકા ભીના થાય છે. આનંદગંજી મહારાજ સાહેબને એમ કહેવાતું કે એમનો સંતારો કે કોઈ દિવસે સૂકો ના હોય. પરમાત્માના વિરહની અંદર પોતે એટલા આંસુ સર્યા છે. મીરાને પૂછવામાં આવ્યું કે કેટલા આંસુ પાડવાના, શું કહે છે મીરા? ગળાના ગળા ભરીને આંસુ વહાવ્યા છે પરમાત્માની યાદમાં અને પરમાત્માની ઝંખનામાં. આપણે કેટલા આંસુ પડ્યા. માટે આપણા માટે
સહેલું છે, બહુ જ સહેલું છે, અતિ સરળ છે, માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે. આ બધા વચનામૃત કંઈ આમ એમને નથી નાખ્યા. કોઈ આમ કહે જ્યારે કે માર્ગ સરળ છે તો આમ આપણને વિચાર તો થાય ને કે માર્ગ સરળ તો આમ કેમ અમે નથી ચાલી શકતા એના પર? તો કીધું પ્રાપ્તિ દુર્લભ છે. કેમ પ્રાપ્તિ દુર્લભ છે? તો પછી બતાવી દે. સ્વચ્છંદ રૂપી અંધત્વ જ્યાં સુધી જીવને છે ત્યાં સુધી માર્ગની પ્રાપ્તિ અસંભવિત છે. ભવિતવ્યતાનો આધાર ક્યારેય પણ નહીં લેવો. ક્યારે લેવાનો ભવિતવ્યતાનો આધાર? બધો જ પ્રયત્ન કરી છૂટો તમે, છતાં ફળની પ્રાપ્તિ ન થાય. અહંકાર અને હતાશા ન થાય માટે ભવિતવ્યતા છે. વિચારો એકલા આવે એના પરથી આપણને કાંઈ પ્રાપ્તિ થતું નથી. વિચારો કરી કરીને તો બધા એ તો કીધું તમે બતાવ્યું મેં. એના માટે આખા અત્યાર સુધીના 30 વર્ષ થશે આ દેશમાં સ્વાધ્યાય શરૂ કરે. 30 વર્ષ થશે. 84માં શરૂ કર્યું હતું. આ 30 વર્ષની અંદર એક જ ધૂન આપી છે અને કહી છે અને કરી છે. ના ના, સહજ છે જ નહીં. ગુરુની નિશ્રામાં રહેલો જીવ પણ ચૂકી જાય છે. નિર્ણય કર્યો હોય છે, યોગ્યતા પાત્રતા. નિર્ણય જો તમારી સામે બે વસ્તુ આવીને ઊભી હોય અને તમે જે નિર્ણય લ્યો છો એના પરથી ખબર પડે કે તમારી રુચિ ક્યાં છે. અને રુચિ વગર તમારું વીર્ય ફોરવાઈ શકાતું જ નથી. માટે દેવચંદ્ર મહારાજ સાહેબ કહે છે ત્યાં કે રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદ્દહે. માટે રુચિ ક્યારે થાય જીવને? હમણાં જ અમે વાત કરતા હતા આજે કારમાં આવતી વખતે. મહાભાગ્યનો ઉદય હોય જીવને ત્યારે એને આ દિશામાં રુચિ થાય છે. કેમ કે આ તત્વને કે આની તો એને ક્યારે રુચિ કરી જ નથી અનંતકાળની અંદર. જેનો ભોગ અત્યાર સુધી કર્યો એની રુચિ ઉત્પન્ન થઈ. તો પૂતગલનો ભોગ કર્યો છે. ભોગાંતરાય કર્મનો ક્ષપક્ષમ તો વર્તે છે દરેક જીવને. અને મળ્યું છે શું અત્યાર સુધીમાં એને? 5 ઇન્દ્રિયના વિષયો મળ્યા છે. 1 ઇન્દ્રિય હતો ત્યારે 1 ઇન્દ્રિયના વિષય મળ્યો. 2 ઇન્દ્રિય આવી તો 2 ઇન્દ્રિયનું, 3 ઇન્દ્રિય મળી તો 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય મળી તો 4 ઇન્દ્રિયોના, અને 5 ઇન્દ્રિય મળી તો 5 ઇન્દ્રિય. અને સંજ્ઞી પણ મળ્યું તો વિશેષ કરીને એમાં એને ભોગવટો કર્યો. તો કર્યો છે ભોગવટો અજ્ઞાનવશ. પૂતગલનો જ ભોગવી શકતો નથી છતાં પણ ભોગવ્યું છે એમ માન્યું છે એણે અજ્ઞાનવશ. અને એની જ એને રુચિ ઉત્પન્ન થઈ છે. એટલે આ બાજુની રુચિ ઉત્પન્ન થવી કેટલી અઘરી છે તમે વિચાર કરો. અનંતકાળની અંદર આ બાજુની રુચિ કરી જ નથી જીવે. એકલી પૂતગલનો ભોગવટાને કારણે એને રુચિ ઉત્પન્ન થઈ છે માત્ર પૂતગલની. અને પૂતગલના પણ 5 ગુણ
આત્માના પણ 5 ગુણ, અને બે એકબીજાના સામસામા. અને આ બાજુ જીવને સંઘની પંચેન્દ્રિયપણું મળ્યું, ત્યાં 5 ઇન્દ્રિયો મળી, અને આ બાજુ પૂતગલના 5 લક્ષણો ગુણ. એટલે એ જ ભોગવ્યા, આ 5 ઇન્દ્રિયો અને આ ભોગવું. ભોગવી શક્યો નથી, હું માન્યું છે એને, અજ્ઞાનથી માન્યું છે કે હું ભોગવી રહ્યો છું. પણ એ ભોગવવાની જે ચેષ્ટા કરી, એ ચેષ્ટાને કારણે રુચિ એને એમાં જ ઉત્પન્ન થઈ. રુચિ એને આત્મતત્વ તરફ થઈ જ નથી, અને રુચિ નથી થઈ માટેનું વીર્ય એ દિશામાં પૂરતું જ નથી. અને જ્યારે સ્ફુરે છે ત્યારે કોઈ એવી એની નિયતિ એની એવી આવીને ઊભી રહે છે કે એને ખેંચી જાય છે બીજી દિશામાં. અને ત્યાં જ્યારે જીવ ચૂકે છે, જ્યારે તે જ ઘડીએ જો જીવ ચૂકે છે, તો પાછો અનંત સંસાર ઊભો કરી દે છે. બોલો. હા, તે વખતેનો પુરુષાર્થ નબળો પડે છે. માટે એને આમ મરણિયા થવું પડે. માટે અમૃતચંદ્રાચાર્ય કહે છે ને, આજ સમયસારની એક કળશમાં આય કથમપી મૃત્વા તત્વ કૌતૂહલી સન. તું મરીને પણ તત્વનો કૌતૂહલી, એક જિજ્ઞાસા તું કરતું. તને મરવું પડે તો મરી જાતું. એક મુહૂર્ત માટે 48 મિનિટ માટે આને પાર્શ્વવર્તી એટલે પાડોશી બનાવી દે, અને પછી જો તને પ્રાપ્તિ થાય છે કે નહીં. ચેલેન્જ આપે છે અમૃતચંદ્રાચાર્ય, જીવને એક ચેલેન્જ આપે છે કે તું જો આ એક મુહૂર્ત માટે કરે, 48 મિનિટ માટે તું જો આ કરે, તો સામાયિક છે ને, આપણી 48 મિનિટની સામાયિક છે ને, એ સામાયિકની અંદર આ જ કરવાનું છે. સામાયિક લઈને તમે બેસો, સાવધ્યમ યોગમ પ્રચક્કામી, પચખાણ લઈ લીધા. પતિ કી વાત ભગવાનની સાક્ષી કરેમી બનતે, હું કરીશ પ્રભુ. એ